આજે આપણે બનાવશું પાલક ચણાની દાળ। તેના માટે તેલ મૂકીશું, તેમાં રાઈ જીરું નાખી અને ડુંગળી નાખી દઈશું। ડુંગળીને આપણે હલાવી લઈશું। ત્યારબાદ આપણે પાલકને સુધારી અને પાણીમાં ધોઈ અને તેમાં નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। જ્યાં સુધી પાલક ચડી ન જાય ત્યાં સુધી તેને રહેવા દઈશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને હળદર નાખી અને હલાવી લઈશું, પાણી બધું બળી જાય ત્યાં સુધી। ત્યારબાદ આપણે લસણ અને ટમેટાં ખાંડેલા છે તે નાખી દઈશું। ત્યારબાદ ચડી જાય ટમેટાં, ત્યારબાદ લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર નાખી અને મિક્સ કરી લઈશું। અને ચણાની દાળ આપણે મેં પહેલાં અહીંયા બાફી લીધેલી છે, તો હવે તેમાં આપણે નાખી દઈશું। ત્યારબાદ ઉકળવા દઈશું આપણે એને સારી રીતે। તો રેડી છે આપણી સરસ મજાની પાલક ચણાની દાળ। અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।